એ ઓલે કા તાર ફૂટે દે ના ગયા લઈને ક્યારે આવતી યાર આમ નામ કીધી દે આવશે ને ઉતાવળે ધૂતી હું પાછું તમે લઈને આવ્યા દવા પીવાય દવા હવે કઈ સારું બોલો ને હવે સાઈની મહિની રે ખાતર છે પાણી સડાવવાનું શાકભાજીનું હા તો હું તમને કહું છું તમે પાછ રાતે વાડી રહ્યા છો ને તમે એને સાટેને દિયા હો તો સાટવાય નથી પાણી સડાવવાનું છે તાર મગજ ક્યાં છે હા તો એમ કરી આવો જાઓ અને શાંતિ રાખ જવાય છે હો શાંતિ પણ રાખ તમને પછી ખબર છે તડકો લાગે છે તો ટાઢા પર જાવ ને તો વેલા પાછા આવો જવાય છે તાર ભાઈ ફોન આવ્યો હું હાલો હું છે તમે કામ કરો જલ્દી માર ઘરે આવો ને તમારું કામ પડ્યું તાર ઘરે હા માર ઘરે આવો ખાય તમે ને માર બેન તમાર સિવાય કામ પોતે એવું નથી ને એટલે કઈ નવરા ને અમારા કામ નો પાડ ને ના હું અમાર કામ મારે તો તમે તમારું મારે કઈ કો સાંભળવો નથી મારે તમારું અર્જન્ટ કામ છે આજ સુધી મેં તમને કોઈ એટલો પોસ્ટ કર્યો છે આવો એમ પણ જે હોય તો જ બોલાવતો હોય તમે જલ્દી આવો મારે બીજું કઈ નથી સાંભળવું તમારે પણ જે હોય ની ફોન માં બોલી જા અરે ફોન માં નથી પતેવું તો પતાવી ન દો મારે આઈ તમે આવો તમારા સિવાય નથી પતેવું બરોબર હાલો હું મૂકું છું મારા બેન ને આરે લેતા આવજો યા મુઈ શું કીધું હું કીધા ધંધો નો કરતો નહીં ને ધંધો કરવાય નહીં એ કે કાયમ કમાર કરી આવો મારે તમારું કામ છે એ કે મારે બેન ને લેતા આવજો હાલો ને તો ઘરે જાવ એમાં શું હાલો હા હરક પદુડી ની બોય માન ઘેર જવાનું હોય જાવું નહીં ઉભા રહો હું ઘાલ મારે પહેરવો છે ભાઈ આ દીખી પહેરવો ઉભા રહેજો ઉતાર રાખ ઓલા કાના બોલાવો હવે ભાઈ કાનો ભલે નિશાળ ગયો ના કાનાનું કઈ કામ નહીં બાબા એ કિશોર નો આવ્યો હા ભાઈ તાર બા કાના ઈના અધૂરા રહી જાય ઉતાર રાખ મારા કામ નો પાડ નહીં તમારે બહુ કામ પાછું કર બા લ્યો હું બા બા મરવાઈ ગયા આમ રામ આઈકો છે બા વાળીનો નહીં ભર્યો હોય હા રે હાલો ની હવે તમારે પછી એવું બહુ બોલવાનું ઘરે જવાનું હોય પણ એની ખબર પડતી બા અંદર હોય હાલ બેટા બા નો વંશ હું બોલી એક બોથમ સડે દીધી હોય ને અલે પેર આમ તાર મામા કામ નો પાન નહીં ચિંતા તું કઈ પહેરવાય નો દે નકરા રાડ્યું ના હાડી રખીને પહેરીને પહેરવાય નો દે એ બા તો મોટા ભાવ આવે ને કોની મુલકી સંગ આલે ને ફૂલ હાર ગળામાંથી ઘાલું ના લાય આ હું એ કરે આ ગુણ જેવું ક્યાંથી શીખીને આવ્યો છો તને મેં ધંધો કરવા મોકલ્યો તો અને તું આ હું શીખ્યો અરે હું એમ કહું છું આપણો મોટો ભાઈ રહ્યો ને કોક છોકરી અરે ફૂલ હાર ગળામાં પહેરીને આવી રહ્યો છે મને એવું લાગે છે કે નક્કી લગ્ન કરીને આવી રહ્યો છે નક્કી ઓલી છોકરીનું કહેતો તો નક્કી એને લઈને આવતો હોય એવું લાગે છે મને નથી ખબર આ બા છે પગે લાગ બાની એક બાજુ ન રાખતા શેઠા જ રહેજો તે તારા મનનું ધાર્યું કર્યું એમને આ નકવલી અનાથ છોકરીને તું લઈને આવ્યો અરે બા તમે અમને આશીર્વાદ આપજો ને એવું તમે એને ન કહો મેં તારા કેવા માંગા જોઈ રાખ્યા તા અને કેવા આપણે આમ જો કૈયાવરના ઘર ભરાઈ જાત અને તે તારા મનનું ધાર્યું કરી લીધું બા મનની વાત નથી તમે મારી વાત સમજો અમે એકાબીજીને છે ને ઘણા સમયથી પ્રેમ સાચા દિલથી કરતા હતા એટલે એકાબીજી એમ લગ્ન કરી લીધા હું એને ગમાડતો હતો ને મને ગમાડતો હતો આથી બીજી વિશેષ વાત શું જોઈ બા હા જો હાથ ઉલારતી આવી કાઈ લઈને આવી પણ બા કરિયાવરનું ન જોવાનું હોય આજ ને કાલ હું રળીને બધું નહીં લાવું ને આપણે અમથી જરૂર શું છે એ તમે મને કહો બા આપણા ઘરમાં કઈ ખૂટે છે ઈ ભલે નો ખૂટે મારી જે ઈચ્છા હતી ને તે પૂરી નથી કરી અને મારે એકના બે માંથી એકના મોઢા જોવાના થાતા નથી અત્યારે જેવા પૈસા આવ્યા છો ને એવા તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ મારું મોઢું મને જોવું જ નથી બરોબર પણ બા કઈ વાંધો ને વયા જશું પણ અમને એક આશીર્વાદ આપજો આશીર્વાદ તો આજે નહીં મળે ને કાલે નહીં મળે એ મોટા ભાઈ આ તમે લગ્ન કરી લીધા હા બેન મેં તમને એટલે જ બોલાયા હતા મને ખબર હતી બા આને નહીં સ્વીકારે હવે છે ને મોટા નીચ બગાડવા સોરું કસુરું થાય માવતર કમાવતર ન થાય કાલે વાર ખાટલામાં પડશો ને તો કોઈ સાકરી નહીં કરે છોકરાને હોવું હોય છે ને સાકરી કરશે એટલે છે ને જે હોય એ આશીર્વાદ આપી દો મોટા નીચ બગાડવા પણ મારી એક શરત છે હું જેમ ઘરમાં કહું ને એમ બે માણાને કરવું પડશે અને મારી સામું એકઈ બોલવાનું નહીં બોલો સે મંજૂર પૂછી જો બા આજ સુધી તમે કહેતા દી હું નહોત કરતો
અને હવે આજથી એમ બે તમે કયો એમ જ કરશું. તમે જે રસ્તો બતાવશો ને એ રસ્તા ઉપર તમે હાલશું, પણ તમે અમને બેને છે ને રાજી ખુશી આશીર્વાદ આપી અને દેજો. હસતા મોઢે આપો. આપણે તો એવું માનવાનું આપણા ઘીરે સોનાનો સૂરજ ઉગ્યો છે એ હા હવે છે ને હું તને શું કહું છું, લાપસી ના આંધણ મૂકો, આંધણ હાલો. એ હાલો હવે લાપસી ને ભજીયા બનાવો હો આયા છે ઘરે. હા. એ હાલો હો બેટા હવે દાંત કાઢો. ઈ તો થોડું ઘણું બોલું એવું કઈ ખોટું ન લગાડી લેવાનું હોય. અને આને છે ને કઈક ધંધે લગાડજો, મહિને 10,000 કમાય એવો મોટો હોગા જેવો એને આકાશ આજીને મારે. કહેતા, તું જા ઓલું બાર પડ્યું છે ને એ હમું કરી નાખ, જા પછી તને ખાવા બોલાવું. મોકલી દો મારે ભેગો. હા. સીધો દોડનો કહી દઉં છું કે નહીં. કે બા હાલો નો આપણે પછી મોડું થાય છે. મારે પીસ કઈ ગયા બા. એ બધા ઉભા રહેજો 5 મિનિટ. હું કહું છું, રોકાઈ ગયા હોત તો મજા આવે. હા નણંદ મજા બાજી નહીં રોકાઈ કે ગયા મારા હોત વાડી એ જે ખાતર પણ સડાવે. આખી જિંદગી વાડી ન હોય તો ક્યારેક રોકાવાનું હોય. અને હું કહું ભાણિયા ભલા એના ને રોકાય, બરોબર? ઈ જ્યાં સુધી ગમે ને ત્યાં સુધી ભલે રોકાતો, પણ હું આવીને મૂકી જાય. અત્યારે ભૂતો સદીને ખોટી ઊંઘ નથી બગાડવી. હા, તે વાંધો નહીં. હવે છે ને ટક ટક ન કરતા શાંતિ રહેજો. એ હા હવે હું થોડીક ઘડીએ હા. ટક કરું. ઈ તો ઘડી કોઈ મારો મગજ એવો હે એટલે. એવું ન હોય ભલા માણસો. તમે આવીને ઉભા રહ્યો એ તમારા માટે મોટી વાત છે. હાલ દઈ દે. હા મેં દીધો હાલો તા હાલો. એ હું કહું જમાય હા એક વાત કેવી બાકી રહી ગઈ. જો હું તમને કહું, મેં એટલું મસ્ત ઘી બનાવ્યું છે ને, આમ આંગળી નાખો ને તો આંગળી ન ગયે. એટલે મેં શું કેવા મેં સોડી હાટુ ઘી બનાવી તે લેતી જા બેટા. ઈ તો ખાય જ છે. અને પાછી આવતી રહેજો ને કાનાને ખાઈ આવજો એટલે સાડો પાડો થાય. એ હો બા એ ભરી વાત સંપલ હતી. હા, સારું આજ નણંદ તારે પહેરી. બરોબર કામ કરજો ફોન કરજે. જમાય પગે પડો. એ બા હારું આવજો તમે. સારું આવજો. હો આવજો હો ભાઈ. એ હાલો હો બેટા હા. આપણે બે રસોઈ કરી નાખી. અરે ભાભી હું થાય છે તમને? અરે જાનીભાઈ મોટભાઈ અહીંયા આવો ને યાર, વેલા આવો. હું છું ઓલ્યા. આ જો ભાભીને કઈ થાય છે. એ બા એ હા બેટા આવો તો હો. આ ઉલટી ઉપકા જેવું થાય છે બા. એ બેટા ચિંતા કર્યા જેવું કાંઈ નથી. તું બાપ બનવાનો છો અને હું દાદી આપણા ઘરે હારા દી ચાલુ થઈ ગયા. એમાં હું બાપ બનવાનો છું. એ હા જો કાકો એ હા અને મારા ખોરામાં હમણાં દીકરો એવો રમશે ને કે વાત જ ન પૂછે. હું એટલો હેત કરીશ ને કે વાત જ. અને મારે તો હમણાં દીકરાનો હરખ છે હો. આપણા કુળમાં તો હમણાં પેલા દીકરો જ આવે છે હો. એ બા. હા દીકરો આવે ને સમજો એને એટલું કેળવું ને કે વાત જ ન પૂછાય. આમ તો ચલો જેની નજર આ મારે ભાવની નજર ઉતરી ગયો ને નજરમાં લાગી જાય કોઈ. વાહ બેટા આમ તમને કયા મોદી તમને હરખ નથી અમારે. હાલો બેટા તમારા હાથથી કાંઈ કામ કરવાનું નથી ઘરમાં, બરોબર? આ બધું કામ કરી તમારે હુવાનું અને વજન વાળું કાંઈ વસ્તુ ઉપાડતા નહીં. તમારે હુઈ રહ્યો ને ગમે એ કામ હોય, પાણી જોતું હોય તો પાણી આપી. હાલો બાકી જે વધે ની બાકી મને કહેજો તમે, હું બેઠો છું. હાલો હાલો ભાઈ હાલો. બરોબર ને બેન બની આ રીતનું આપણે મુહૂર્ત આવ્યું છે, ટાઈમે તમે આવી જજો વહેલા વહેલા. હવે આગળ મારે કઈને વાત કરવી, હું ઘરે પહોંચી ગયો છું. બાને છે ને હારા હમાસા રાખી દો. ફોન મૂકો તે હોપ. એ હા એ બાવરી બા હું તમને શું કહું છું, હવે આપણા ઘરમાં છે ને આનંદ જ છે. અને જો એમ બે ભાઈ મુહૂર્ત લેવા ગયા હતા ને એ મુહૂર્ત આપણે 5 દી પછીનું આવી ગયું છે. બેટા વાર હું આવ્યો છે તો મને કે આ રવિવાર આવ્યો છે, રવિવાર. હું રોડો રવિવાર. તો બેટા તું કેમ અત્યારે રોવે? સાલી રહી જા બેટા. બાવરી તું હું કામ રોવે? જાણે આજ અનાથ નો હોત ને તો આજ આવડો મોટો આપણા ઘરે પ્રસંગ આવ્યો હે મારા શ્રીમતનો, તો આજ મારા માવતર મારા ભાઈઓ બધા આવીને ઊભા રહે મારો પ્રસંગ કાઢવા. મને આજ મારા માવતરની બહુ ખુશી. બાવરી, તું જે કહેશ ને બધું સાચી તારી વાત છે, પણ આ બધું લેવું દેવું તો કુદરતના આધીન છે. તારા મારા હાથની વાત છે. હવે તું છે ને આ બધી ચિંતા મૂકી દે. આપણા ઘરે છે ને હારો પ્રસંગ આવ્યો છે એટલે આપણે હળી મળીને ઉજવવાનો છે. હવે રોવાનું બંધ કરી દે. તારે રોવાય નહીં. આ વાતમાં જ તે બેન થતા બટા બાવરી તો અનાથ નથી, બરોબર? આજે હું તારા પપ્પા છું, તું મારી દીકરી છો.
ગમે એ પ્રસંગ છે તારો, ગમે એ. આ તો નહીં પણ ગમે એ પ્રસંગ હું આ ટાઈમે ઊભો રહીશ. બેન સજા હો બેટા. હે સગા કાકા, આ સુધી તમે મારા કાકા હતા, આજથી તમે દીકરી કરી તો તમે મારા હારા થયા ને. તારા તો કાકા જ કહેવાના છે. તો હારા જ કઈ. હવે હું શું કહું છું, હાલો તમારા જગા કાકા આવ્યા ને તો આપણે રસોઈ બનાવી છે તો હારે બધા જમી લેવી, ભજીયા અને શેરો મેં કેટલું સારું સારું બનાવ્યું છે. હાલો જો સગા કાકા, મારા ઘરે આ પહેલો પ્રસંગ છે એટલે હવે કાકા નહીં તમે મારા હારા છો તો તમારે મારા હાટુ વીટી લેવી પડશે હો. અરે કઈ ખામી ન દીકરી બનાવી છે, કોઈ વાતની ખામી નહીં રહેવા દઉં. હા હાલો, મારા ઘરે અરે, હાલો. ભજીયા શીરો ને ચોખા ઘીના લાડવા ખાઈને જાઓ. થોડુંક મોડું થાય છે તો ઠરી જાય છે. હવે આઈને હવે કેટલીક વાર છે. આવું તું પણ તમે તો કોઈ પાછા તે બોલા કીધું તો હટ પેલા આવે રસ્તિયાની કાના તરફે રાયડું ઠોકશે પી મોડા પોકશું. તમે બેહો હાલો બેહો તો બેહો નાઈ ચાલુ કરી રાયડા મોડું થાય પી. કાનો કેમ ગયો કાનો ભાઈ આય રો તારો કાનો. તને વાત કરતો તમે આ તને બકવા દીધો હો હા બતાવા જો હાલો બતાવા જો આ જો ને આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું પણ હજી આમ તો જમાય અને સોરી એક હજી ન આયા. ત્યાં હજી આમને તો જમાય ને કાંઈ વાત જ નથી કર્યા જેવી. અરે બાવ, કોણની વાત છે? હવે તમે વિધિ ચાલુ કરો. એ તારા બેન ની અને તારા બનેવી ની એટલે બનેવી છે ને કાયમ મોડ આવે. અહીંયા પોણવાય મોડ આવ્યા હતા ને શ્રીમતમાં મોડ આવે છે ને પ્રસંગમાં વહેલા નથી ઉભા રહેતા. એ બા બધી તૈયારી કરી વાળી તો હું થોડી રાહ જોઉં, હું તો તમારી રાહ જોઈતી હતી. એ હારું બા હવે ઉતાવળ રાખી હાલો. હાથે હાલો આપણે આપણી મારા બનેવી ઠોઠ થયો, ટેમ્પો લઈને આવતા બેન પડી ગયો. મારો ઓલા વાંક લઈ રિક્ષા ને લેવા જવું પડ્યું હંધાઈને. મને ખબર જ હતી પોણવા આવ્યા ને તાર બીજી કેવી લે ખબર છે, પોડા વળી ગયેલી. એમાં પગવા મોડું થયું. નાય પગવા એ હારું હવે અમે અમારી વિધિ ચાલુ કરવી તમે વાતો કરો ચા હા. પાણી હારા કાકા ને વીટી લાયા ને મારે હાટુ પહેરાઈ દો. શરીર મતું તો કામ પતવાય જો પ્યારાય દીધું. એ સો ઘડી વયું જાશે તમારી વાતો સાંભળવામાં. હાલો ઓ બા, બા તમે છે ને વિધિ ચાલુ કરો ને હું તમને શું કહું છું, આપણે રહોડે જવાનું છે, કઈ કામ નથી. એક બધું લઈ એટલે પહેર્યો જો બેટી. અરે ના ના, અત્યારે નો હોય. હવે ઈ તો ગાંડી નો તમે ક્યાં ગાંડી ના થવા, બધું પતે પછી પહેરાવવાનું હોય. હું તો ઈ જ કહું છું ને, શરીરમાં પતે પૈસા જ દેવાય નહીં હોય. મોટી મોટી કરો, રહોડે આંટો માર્યો, આપણે 1000 જણાને જમણવાર છે. હાલો આપણે અહીંયા જઈએ. હાલો 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 પહેરાય. ઓય બાપી ઓય હું આવો સીતાનો ખોળો રે ભર્યો, સતી સીતાનો ખોળો રે ભર્યો. લ્યો ભાઈ એ બા ગીત તો ગાવ તમે મોટા મને ક્યાં યાદ હોય છે ગીત. તો ગાવ ને હવે તમે ખપારી મુકતા જાઓ. હે ઘરે આવીને ધોબીએ પૂછ્યું, ઘરે આવીને ધોબીએ પૂછ્યું, તમે ક્યારે જાતા ગીત ગાવા રે હરિબેનના ખોળો રે ભર્યો. હરખ નો પાર નો હોય મારા, ધીમા ધીમા પગલા ભરો રે વહુજી. એ હળવા હળવા રે તો મેં હાલજો રે ભાભી. હે અમાર ભાભી બેના પગલા પાડ્યા ને આયો અવસરિયો કેસરિયો. હે બા આયો અવસરિયો કેસરિયો. હે ધીમા ધીમા ડગલે હાલજો મારા. આ ગીત ના હોય. સોના વાટ કડી રે કેસર ગોરા વાલા મચી, સોના વાટ કડી રે કેસર દોડા રે વાટ કડી. અમારા ઘેરે રે સોનાનો સૂરજ ઉગ્યો. અમારે આંગણે અવસર આયો, અમારે આંગણે અવસર હાલો પછી ઉતાવળ રાખો થોડી. હાલો
તો હજી મહેમાન આવે હે જમાડવા નહીં પડે હા કેટલી વિધિ હજી બાકી છે પાછળથી લેતા આવો ખરા એ હાલો માર બાવરી વાવને કોઈની નજર ન લાગી જાય હા હો એ બા આપણે ઘરે તો આમ જો આમ હરખનો પાર નથી દીકરો છે દીકરો એ હા બાપ બહુ હરખ ન રાખે હાલો હાલો અને મેં તો આમ તો અગાઉ લાડવા બાડવા બનાવીને મૂકી દીધું કેવા ન હોય બેટા તૈયાર જ હોય એમાં બધું કમ્પ્લીટ જ હોય એ જમાઈ આ મારા નાના ગાંડો છોકરો છે ને એને લઈને આવો અમારે એક વિધિ બાકી છે એ હા જલ્દી આવજો એ તમને કહું મુકેશ એ મોટા ભાઈ તમે આવજો આ ગાંડો ભાગ ને બહાર રખડતો હોય ખબર ન પડે ઘરે કામ છે હું રમવા ગયો છું રમું બીજી કઈ વાત જ નહીં એ બા ઓલી સોખાણ ને ઓલી લાવતો તને એક વાત કહું આમ જો તાર ભાભીને છે ને આમ બે હાથ કરીને આમ થાપલી મારવાની છે હે હા જોરથી કે ધીરેથી જોરથી ન હોય હવે પછી તમે જોરથી મારશો એટલે હુંય મારીશ હો મારોય વારો આવે પછી હા પેલા ઉસાલ લો તું આ તો ખબર રાખો ઉડાડ્યો પાછળ હા એ હારો આમ જો લે આવે આમને હા આવે દાજ નો ઉતારતો પાછો હા પેલા મારો વારો હા પણ પેલા તારે હોય રાખજો હા ભાઈ આયો વારો ઈ નો હોય તું ત્યાં બે હાથી નામ બે હાથ જામ તો મોટું ચપટું થઈ જઈશે હવે મારો વારો એ બેટા હવે તારો વારો પૂરો થઈ ગયો હવે વહુ નો વારો હવે તમારો વારો જોજો ના હો મમ્મી આમ નો કા મને મારું હારું લઈ ગયું સારું મારું અરે વાહ મારો ભાભી રહો તમારા પગે પડું ઓરે ના જાઓ ભાભી હવે થઈ ગયું ને ના નથી થયું હજી 2 વાર તારે મારવાનું 2 વાર તારી ભાભી મારશે તઈ થાય હારું ભાઈ આજે તો મારો જાવ પડી રેબડી હજુ આપણે વિધિ બાકી છે આ વિધિની ક્યાં કરે આયા ઈ કામ પતે તો આ ક્યાં આને વીટી પેરા ઉતાવળો થાય બા ઓલા મારા પૈસા તમને આપ્યા દી આપો ને મારા દેન ને દેવા ઈ બેટા હું દઈ દે હમણે આપો આલ્યો હાલાવ હા અત્યારે લાવો ઘરમાં પડ્યું હોય બધું થોડું હારે લઈને રખડતી હોય હાલો વાપરતો નહીં જાય હોય અહીંયા રાજી એ હવે તમારે શું કામ હતું કરી લો તમારે કામ હોય હવે તું છે ને કંઠે સાહેલ હા જમવાનું બધું જા કાંડો ને ત્યારે જો વીટી એટલે કામ પતે કાળનો ઊંચો નીચો થાય વીટી લાયા લાવો જ્યારે કાકા હતા ને મારા ત્યારે આમ જો આજ સુધી 5 રૂપિયાની ચોકલેટ ખવડાવ 5 રૂપિયા નથી થયા પણ આ વીટી આપી છે વીટી પહેરવી નથી પણ આના છે લેમિનેશન કરીને હું રાખી કે હારે વીટી આપી એ હારું તમે પંથે જાઓ બાપુના આશીર્વાદ લઈ લો હારું તમે પંથે જાઓ અમારે જે થોડું કામ છે નણંદબા એ હા તમારે મને પૈસા ન લાગવાનું હોય આલો તને નહીં જેવા તરત હાથ લાંબો કરે હારું હાલો હવે તમે તમારું કામ પતાઈ દો અમે નાશીઓ પેલા બૈરન દેરો કાઈ દી એ આદમી બિહાર દો હા હજી અમાર ઘણી વિડિયો બાકી છે બેટા બેટા તમે આઈ કર્યો સમજો એને લે બાપુ તમે બાકી રહી ગયા હતા એ ભાભી સમજો તે વાત કહું તમે થોડો ગાઈ કર્યું ભાઈ અમાર ઘોડો ખુંદવા છે એ સકરડી ભમણી માર ઘર આવો રે રાંધો એકલા આવતી રે જો મને નથી મજા આવતી કુદવાઈ અહીં આવતી રે થોડી એ સકરડી ભમણી માર ઘર જાવો રે રાંધલમાં ખોળાનો ખૂન નાર દેજો રે રાંધલમાં ખોળાનો ખૂન નાર દેજો રે રાંધલમાં સકરડી
ગમડી માગે આવો રે રોદલમાં એ બાપ છે તમે ગઢાનો હાથી જઈશો તને બતા હજી એટલું બધું આવડતું હતું ગઢી તો મને કેટલું આવડે એ હાલો ભાભી આપણે જઈએ હા સારું હાલો હાલો બા પૈસા રાખજો હા બેટા હાલો ભાઈ હાલો તને હાલો થોડી હા બેટા જમવાનું બહુ સારું બનાવ્યું હતું હો અરે કાંઈ ઘટે અને બા હું તમને શું કહું છું હા આ વાસણ બધા અમે ધોઈ નાખ્યા છે તો બધું તમારી રીતે પછી દી આવજો અરે કાંઈ વાંધો નહીં બેટા હા ભાઈ ધ્યાન રાખજો બા તમને વાત કહો હાર્યો નહીં મારા ભાઈ દેતી જા હું થોડી ના પાડું છું એ બધું ઠીક રસોઈ એક નંબર બનાવી હતી લ્યો અરે આપણે રસોઈયા દેવા બોલાય અમારા ગામના ઓલા માવજીભાઈ નથી એને કીધું તું રસો મસ્ત હતી લ્યો એમાં કઈ ઘટે એવું નહોતું આપણે નક્કી જ કર્યું હતું કે આંગળા છાંટે ને એવી રસોઈ બનાવીને કેમ લાગી તમને અરે મોટા ભાઈ એક નંબર. આ જો તમારે કઈ જોબ નું લેટર આવ્યો મને નથી ખબર હું આવ્યો જો તો અરે બા હા અરે બા હા તમે મારી વાત સાંભળો સમજો કુદરત ને કરવું ને મને નોકરી મળી ગઈ એ નોકરીનો લેટર આવી ગયો જો એ મોટા ભાઈ તો સારું કહેવાય હો અને આમાં જો કાલથી મારે નોકરી ઉપર ચાલુ થાય છે એટલે આજ જ મારે નીકળવું પડે તો હું ટાઈમે પહોંચું નકર ટાઈમે પહોંચી નહીં શકું અરે કાંઈ વાંધો નહીં બેટા તમ તાર ચિંતા કાંઈ ન કરતો હું આ બેઠી છું તું તારી વહુ ની કાંઈ મૂંઝાતો નહીં હા તે વાંધો નહીં તો મારે આજ જ નીકળવું પડશે તો હાલો આપણે હવે તૈયારી કરવી બધું પેક કરીને નીકળતા તો કાલ આવી તૈયારી નહીં હવે તું નીકળ ને એમાં હવે એમ નીકળ્યું મારે ના કેટલાય કામ છે અરે ભાઈ રોકાણ તમારે ન્યા ક્યાં પાડે દોવસ ભલા કાઢે ની કાં કરે ભેંસું ધોવાની સીધી ઘઉંમાં પાણી રે પાવાનું છે ભાઈ તમારા નાના ભાઈને કહી દેજો ને એક દી રોડવી નાખી હવે ના ઈ એમાં એનું ઠેકાણું ન હોય એમ ક્યાં રોડવી નાખે એટલે આમ જાવી જો ઘણા કામ છે બેન તમે આટો ફેરો મારતા રહેજો બરોબર ઈ ઉપાય કરો માં આમ તમ તાર હું આવી જઈશ ફોન બા કરે એટલે કાબા હા બેટા સારું તો હાલ થેલી લેતા એ આવજો હા બેટા અને છે ને બહુ કામ ન કરતા આરામ કરજો અરે હું બેઠી હું ચિંતા ન કરવાનું હોય એમાં. તને બેટા બાવરી હું શું ને તમ તારે ગમે તારે જરૂર પડે ને ગમે ઈ મને ખાલી એક રિંગ કરજો હું તરત બટ આવી જાય બરોબર જાયની ભલા નોકરી જાય હો ને સારું તો હું અને જાઉં છે ને છું પાછો પેલો પગાર આવે ને એટલે પાલટી બાલટી દેજે કહેવાનું ન હોય આપવાનું હાલો. હોય એ રામે રામ એ આવજો એ આવજો રામે રામ એ રામે રામ બા હાલો બા આપણે તૈયારી કરી હા બેટા તું તારી તૈયારી કર અને હું હો બેટા હું શું કહું છું સાહેબે એમ કીધું છે કે બધા રિપોર્ટ બરોબર છે પણ મારી વાત એક સાંભળી લો વહુ આપણે દીકરો એટલે દીકરો જ જોઈએ ઘરમાં પહેલા પણ બાઈ તમારી વાત સાચી છે કે તમારો દીકરો જોઈએ હું ક્યાં ના પાડું પણ દીકરો આવે કે દીકરી આવે ઈ મારા હાથમાં થોડું બા ઉપરવાળાના હાથમાં આવે શું મન દે ઈ હું કાંઈ ન જાણું મારે પેલા ખોરે તમારે દીકરો જોઈ બરોબર બીજી હું કાંઈ વાત સાંભળીશ નહીં પણ બા દીકરો અને દીકરી બે એક સમાન જ કહેવાય ને મારે કાંઈ તમારું બહુ સાંભળવું નથી આમ સન્માન હાલો ઘરે એ હાલો એમ કહું છું પલપડિયા નથી પાડવા હાલો હું કહું છું ત્યાં બેટા ઘેર છો કે વાડીએ કોણ બોલો કાકા કાકા બોલું છું હા બોલો બોલો સીતારામ સીતારામ કીધલ ક્યાં છે એ તો એમ બે વાડીએ છીએ હવે એક કામ કરો તમે આવો ઘરે હાલો કાં કીરી ઘરે એમ મારા હારા ઘરે તમે આવો થોડું કામ છે ઉતાવળ છે કિંજલ ન કહેતા તેમ ખાવા આવો પણ હું છે એ તો મને કયો એક બનાવ બની ગયો છે પણ તમે આવો ને પછી તમને હિન્દી વાત કરું તમે તમારા હારા ઘરે કિંજલ લઈને જલ્દી આવો મોડું ન કરતા ઉતાવળ એટલે છે પણ બનાવ હું બની ગયો તમે આવો પછી કઈ મારે બીજું કામ છે તમે નીકળી જાઓ કિંજલ લઈને આવો કઈ જતા બાર મજા રહેશે નાલે આપણે આટો મારો જવું છે એ સારો વાંધો ને મૂકો તમે એ હા હા બાવજો જીમ ઉતાવળ રાખજો હા હા મૂકો એ કિંજલ હા હું તને શું કહું છું હા કો મેં તો હમણાં કઈ વાડીએ કઈ કામ નથી અને તાર ભાઈનો ફોન આવ્યો તો હા ઈ કે મારા બાન મજા નથી તો ઈ કે આટો મારી જાવ ને ઈ કે ઘરબાર મજા નથી હા લે પણ અસર ન હવે ઈ તો રામ જાણે હવે તો મેં તું કઈ કામ નહીં હાલને તો આટો મારી આમ થાય કીધું ના નહીં ગયા તો હા તો હારું હાલો હાય એ હા હાલો એ આવો આવો જગા ભાઈ આવો એ બેટા ખુરશી લેતા આય. એ આવા લાયો હાલો જાઓ જગા ભાઈ લે બાપુ તમે અચાનક
જય શ્રી સીતારામ. કૃષ્ણ. જગાભાઈ કેમ સારું ને? હા સારું છે. અને વાડીએ પાણી બાડી પાઈ દીધું કે નહીં? હા અચાનક તેને પહોંચી ગયા. લે લે બા નણંદબા તમે અચાનક? લે બાને તો કાંઈ વાંધો નથી. તમે એમ કહેતા હતા કે બાને કે મજા નથી. બાને કાંઈ વાંધો નથી. જોવો જ ખરા. મને કાંઈ નથી. મને આ જગાભાઈ નો ફોન આવ્યો હતી કે ઘરે આવજો કે એમને મજા નથી. લે હે સગા બાપુ શું થયું? એમાં છે ને આપણે જાણી જે કંપનીમાં ગયો છે ને પણ હું પણ એમાં આગ લાગી જાણીનો કઈ પતો નથી. જાને બાપા. મારો દીકરો. જાની તું મને ક્યાં મૂકીને વહી ગયો? આવી હાલતમાં મારું ઘર આમાં હું એકલી હતી. જાની ને મૂકીને વહી ગયા. મારું અને મારા બાળકનું ઘર. જાની રામ બોલો. તું ન બોટા બેન જા સાઈડ કામ તો બરાબર આમ તો બેન જા બેન જા બેન જા કરમાલ તો ઉભી થા પડાય ઉભો રહો. 108 નો ફોન કરો હો બેન જા તું રોજ ને બેન જા સાઈડ જા એક કામ કરો, ધીમે ધીમે બહાર કાઢો. ઓલો એક વાત આવે. ચાલો હાલો પતાડી રાખજો. રામ બોલો. રામ બોલો ભાભી. હું થોડું કામ કરતી જ નહીં. તું ઉતી હું તો હું થોડું કામ કરું. ના ના મારી દીકરી ના ચાલ લઈ જા. ના ના હવે ચાલી લઈ જા. મારો દીકરો ડાયો ને. એ હું નકરી મારી સોડી કરે. ઘરના કામ કઈ કેટલા કામ પડ્યા છે. બાપાનું ઘરનું કામ જ કરતી હતી પણ આ રોઈ ને એટલે મેં હાથમાં લીધી. એ નકરી સોડી ન કઈ સોડી મૂક ને કામ કરવા માંય. અને મને તો એવું હતું કે મારા સ્કૂલને તું આગળ વધારીશ ને દીકરો દે તે દીકરો ન દીધો, દીકરી દીધી. મારું ઘરનું રતન હતું ને ઈ તે કાળી મોઢારી લઈ લીધું. તારા પગલા પડ્યા ને મારા દીકરાનો મેં જીવ ખોયો. બાઈમાં મારો શું વાગે? તારી જેવી આ ભાગણી ક્યાં મારા ઘરમાં આવી? તારા આવવાથી તો મારા ઘરમાં દીવા જે હતા ને ઈ ઓલવાઈ ગયા. અને તારું મોઢું જોઈને આમ જો મારો દી બગડે છે. તારું મારે મોઢું નથી જોવું. હાચી સા ભાગણી. બાબુ આઈ છે ક્યાંય નહીં જવું. ક્યાં જઈશ બા? મારું કોણ છે આ દુનિયામાં? એ તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. ના તારી છોડીને લેતી જા. મારે નથી જોઈતી. બાબુ તમે બે હાથ જોડું. મને મારી જોડી નો ગાડો. મારે તારું મોઢું આ ઘરમાં જોયે જ નહીં. તું આખી જતી રે મારી. તે તો મારું સમજો આખી જિંદગી બગાડી મારા છોકરાની તે અને મારા છોકરાનો જીવ લઈ લીધો. આ પાઘડી તું જા. જા તું ઉપર. નીકળ. મને નો ગાડો બાબુ. નીકળ એમ કીધું ઘર બારી. મામાનું કોણ? તું તો તું નીકળ જ ત્યાંથી મારા ઘરમાં. અરે બટા પણ કેમ તું રોવે? લા ભાણ બતા લાય તું સાઈડ રજા રોજ ને બટા સાઈડ રજા. પણ તું બેંક થતે પેલા આ બેંક થતા સાઈડ રજા સાઈડ રજા પણ પેલા બેંક થતા હા બેંક થતા તો શું મને કે હું કે
મને મારે આવું યાર ગાડી મૂકી જાય હા પણ મને કે તું તાર દીકરી વહી જાવ કે મારે નથી જરૂર છે મારો છોકરો કે લઈ લીધો તારા હિસાબે મારે કે તમારે એ કઈની ન જરૂર કે તો બતા આગ લાગી ત્યાં થોડું કઈ કીધું છે તો મિલે બાપુ ક્યાં જઈ આ દુનિયામાં મારું ને મારી જોડીનું કોણ બાપુ વન સાઈડ રજા તારા સાઈડ રજા બાપુ માર જોડી તમે હાચવજો ને બાપુ બતા તને હાચી છે ભાઈ કેને હાચી બેને હાચી તમ તારે બાપુ માર આ- જોડીને આ સાઈડ રજા. નો આવે ને નો. માનો ને બાપનો બેનો પ્રેમ દેખ મને તો નથી મળ્યો પણ માર જોડીને નો બેને હાચી બેન થતા તો હાવ સાઈડ રજા પર એ ભગવાન મારા જિંદગીમાં કઈ નથી મને લઈ લે મારા જાની પાસે લઈ લે બા સાઈડ રજા બતા સાઈડ રજા સાઈડ રજા બાવરી એ બતા બાવરી એ બાવરી એ ભગવાન અરે તો મારે દોરી કાઢી દીધું તો હારું હતું મને કેટલી જવાબદારી દેખી મારા બાળકીને મોટી કરાવી મારે બાપની બે જવાબદારી એ બટા દુલા બટા દુલા ઘર ઉકાળું પાડી દે બટા હું છે ડોશી હું રાડું નાખીશ કે બટા ઘર ઉકાઈ ગયું પાડી દે મારે ઈ કઈ નવરાશ નથી બરાબર તારે પીવું હોય તો પી ને ઊભી થઈને પી લે મને કઈ નહીં કહેવાનું તારે હું તને પહેલા જ કહી દઉં છું બટા પણ તું મારે યાર કેમ આમ કરે ઈ મારે કઈ ન સાંભળવું આ જો નકરા ગોબર વેડા કરે એની શું તું આજ મારે કઈ કામ ધંધા નથી તું છે ને ઊભી થાલ એ બટા મારા ઘરમાં મને જોઈતી જ નથી બટા હું મરી જાય અરે મરી જાય તો મારે કેટલા તું ઊભી થાલ. આમ ઊભી એ બટા થોડુંક તો વિચાર ભલે મારી વહુ હોત ને તો મને આમ ન કરે અને હું આ ખાટલામાં પડી છું ને તો ન પડી હોત મારી વહુ મારો તારો કંકાસ બંધ કર મારે કઈ ઊભી થા ઊભી થા બટા તું મારી હારે કેમ આવું કરે તું અહીંયાથી નીકળતો છે આ બધા ગોબર વેળા ને ગળપણ એ બધા મને નહીં પાવે તું અહીંયાથી નીકળ નીકળ બે પાટા ઠોકી દઈશ હમણાં નીકળ તું અહીંયાથી આ મારી બાવરી જેવી આખું બાવરી જેવો મોઢું આ બાવરી જેવું છે કોના એ બા ઈ તો છે ને ભાભીરા ને એમની દીકરી છે અને બા આમ જો તમે હવે વિચારી લો આ તો છે ને પોતાના આપણને આપણા કાયમ આવે અને તમે છે ને ભાભીરે તમે કેવું કર્યું તું ખબર છે ને એની સોરી નાની હતી તમે એને કેવા કેવા ભરૂમ કર્યા તમે ને બા તમે વિચારી લો આપણા હોય ને ઈદ આપણને કાયમ આવે બા મારી દીકરી દાદી સાના રહી જાઓ દાદી તમે રોવો નહીં બા સારા રહી દાદી સાના રહી જાઓ સારા રહી જાઓ બા હા હું તમારું ગઠબંધ પાડીશ હું તમને દાદી રાખીશ તમે સાના રહી જાઓ આજ મને મારી ભૂલ સમજાય છે કે મેં મારી વહુને નો ત્યાં મોકલી હોત ને તો આ બીમાર જોવાના નો આવે અને બા તમારામાં તો તેજી ઘટપણ હતું તોય પછી એમ છતાં તમે એવું બોલ્યા આ સોડીમાં તો સમજો બા બુદ્ધિ છે ને તોય તમારી ઉપર આમ જો અત્યારે એને દયા આવી બા તો આટલું વિચારાય આ છે ને આના નિયાકા લાગ્યા તમને નિયાકા હા. સોટ્યા છો પલપલિયા પાડો છો ઘરે રેલો આવે ને ત્યારે ખબર પડે વાત સાચી છે બટા પણ મને ક્યાં સમજાણું તું સમય સારો હોય ને ત્યારે કોઈ આગળ પાછળ નથી જોતું ખરાબ આવે ને ત્યારે પોતાના જ કામ આવે હા. સોટ્યા છો નકરું લાવ તું મૂંજી નો રહે ને
ઈ દિવસે તમે મારા ભાભીને મારી ભત્રીજીને બચારીને કાઢી મૂકી એમને વાક વગરની. તમને શરમ આવી જોઈએ ને આજે તમને તમારો પરિચય એટલે તમને ખબર પડી ને. બેટા હું તારી પાસે માફી માંગુ. ના દાદી માફી નો માંગો, જે થવાનું હતું એ થઈ ગયું. મારા ખોરામાં રમાડે એટલે મેં તને રઝળતી મૂકી દીધી. તમારે રમાડવાનો અધિકાર જ નથી કાંઈ. તારે હાવ નાની તાર કાઢી મૂકી તમે. જા વઈ જા વેચીને થા. મને નો રમાડવા દીધી મારી બચારી ભત્રીજી. ઓલા રમાડવાની ગણતરી હોય ને તો મોઢામાંથી શબ્દો જ ન નીકળે. તમે છે ને હું તેમ કહું દવા પીને મરી જાવ બીજું શું હોય ને. મારે બોલતાય શરમ આવે, બોલતાય તે. મને તો કહેવાનું થાય જ તો ને. આવું પણ મારી દીકરીને કાઢી છે ને. હવે સાના રહ્યો તમને 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 તમારી ભૂલનો અનુભવ થઈ ગયો ને બા હે ને તો સાના રહ્યો. માફ કરો મારી દીકરી બાવરીને. મારી ભાઈ માફી નો માંગશો. હવે રોજના મિત્રો ઊભા થવાનો. મારી દીકરી રોતી રોતી મરી ગઈ છે. એના તને નિહાકા લાગશે. આની માફી માંગો. આનો વાક વગરની બચારી તમારા વગર રહી. આની માફી માંગો આની તમે. માફી માંગો તમે. અમારી રેચે માંગવી. ના દાદી રવા દો. બા બા હવે તમે પણ આવો તમારા શરીરને તો સંભાળો હવે. સાના રહી જાઓ દાદી, જે થવાનું હતું એ થઈ ગયું. મારા પપ્પાએ વહી ગયા, મારી મમ્મી વહી ગઈ. હવે મારે કોઈનો આધાર નથી. તમે જ દાદી મારાવો. બેટા હવે તને કઈ કાયમી નહીં રહેવા દો. હું તને મારા પાસે જ રાખી એક સેકન્ડ હાજી નહીં રાખું. હાલો હવે, હાલો રોવું નથી. હાલો ભાઈ જાઓ હવે રોવું નથી. હા હવે છે ને સુધારો કરજો. આ જમાઈ દીકરી શું સુધારા બધું છું તે સમજતું નહીં.